કોલકાતામાં ટ્રેની ડોક્ટરના રેપ મર્ડર કેસના આરોપીને ફાંસી આપવાની માંગ સાથે સુરતના રેસિડેન્ટ ડોક્ટરોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો। સુરતની સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકઠા થયા હતા અને કાળા કપડાં પહેરી અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। બધાને લગભગ ખબર જ છે કે કોલકાતામાં જે રેપ અને મર્ડર કેસ થયો છે, એક મહિલા તબીબ હતા અને માત્ર એના જ પ્રોટેક્શન માટે કે એની સુરક્ષા માટે, એના ન્યાય માટે નહીં, પણ આ દેશની દરેક મહિલાની સુરક્ષા, એને એક સેફ એન્વાયરમેન્ટ મળે, એક સુરક્ષા મળે, એની માટે કરીને અમારી આ માંગણી છે કે પીડિતાને જલ્દીમાં જલ્દી ન્યાય મળે। સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ ફોર ડૉક્ટર્સ જે 2022માં બિલ સંસદમાં લાવવામાં આવ્યું હતું, પણ એ કાયદો બન્યો નથી, તો એને જલ્દીમાં જલ્દી એક્ટ બનાવી અને અમલમાં લાવવામાં આવે। સુરતની સિવિલ હોસ્પિટલથી ડોક્ટર્સે રેલી પણ યોજી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં ડોક્ટર્સ વિવિધ બેનરો સાથે જોડાયા હતા। આ રેલી સુરત સિવિલ હોસ્પિટલથી નીકળી અને કલેક્ટર કચેરી પહોંચી। કલેક્ટર કચેરીએ પણ વી વોન્ટ જસ્ટિસના સૂત્રોચ્ચાર સાથે સુરતના ડોક્ટર્સે ભારે વિરોધ નોંધાવ્યો હતો અને આરોપીને ફાંસી આપવાની માંગ કરી હતી। અમારા જે રેસિડેન્ટ ડૉક્ટર્સ છે તેઓ પણ માનવતાની હદમાં રહી અને ઇમરજન્સી સેવાઓમાં પ્રત્યે સભાન છે અને તેઓ તેમની સેવાઓ આપી રહ્યા છે, પરંતુ જે વર્કનું ભારણ છે અને દર્દીઓને હાલાકી ના પડે તે માટે અમે લોકોએ અલાયદી વ્યવસ્થા કરેલી છે। આ સિવાય સુરત IMAની સામાન્ય સભા યોજાઈ, જેમાં મૌન પાડીને કોલકાતાની પીડિતાને શ્રદ્ધાંજલિ અપાઈ। ડ્યુટી ઉપર કામ કરનાર મેડિકલ પ્રેક્ટિશનર્સ, મેડિકલ સ્ટાફ, જેમાં નર્સિંગ સ્ટાફ કે બીજા જે સ્ટાફ આવે છે, તે લોકો પોતાની ડ્યુટી નિર્ભયપણે બજાવી શકે અને કોઈપણ જાતના ટેન્શન વગર સમાજની સેવા કરી શકે, એના માટે સરકારશ્રી એવો કડક કાયદો બનાવે અને એ કાયદાનું કડકપણે અમલીકરણ કરે, જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટના ન થાય। જણાવી દઈએ કે ઇમરજન્સી સેવાઓ સિવાય ડોક્ટર્સ કાલે સવારે 6 વાગ્યા સુધીમાં સેવા નહીં આપે। સુનિલ પાલડિયા, દિવ્ય ભાસ્કર, સુરત। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।